હજી આમાં બધું શું કે મોટર બ્લોગિંગ બધું જેકેટ લેવું નહોતું પણ હવે જોઈ લઈએ. અમારા બેન હારે હોય ને એટલે અમારે કઈ ઉપાધિ જ ન હોય. મારી આંગળી એ મારી આંગળી કે મોટર બ્લોગિંગનો શોખ છે તો આટો મારવા જઈએ જરાક. રાજકોટમાં આજે આપણે રાઇડિંગ કરી છે નાનું મોટું. મારું એક સપનું હતું અને હજી એક વાત કહું પછી હું ટ્રાવેલ નહીં કરું. સ્વાગત છે ને આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો હવે પ્લાન અમારો એમાં એવો છે કે ભાઈ મારી પાસે હેલ્મેટ છે મોટર બ્લોગિંગનું સેટઅપ, પણ એ ગાડી હોવા જતી હોય ને આમ કરીને આખું આમ ફરી જાય, સકડું ફરવા મળે એવું હેલ્મેટ છે. એટલે અમે અત્યાર સુધી હેલ્મેટ જોતા હતા. આ વિરલબેનનું હેલ્મેટ છે અમે ચેક કરતા હતા, પણ આમાં એવું છે આ મેં કદી પહેર્યું ને તો મને થોડુંક વધારે ઓલું લાગ્યું પહેલી વાર, કેમ કે આમ ભાઈ આ બધું આમ દબાઈ જાય એમ લાગે. હેલ્મેટ જ એવા હોય એટલે હેલ્મેટ ફિટ જ લેવાય. ખુલ્લા લ્યો ને તો તમને મજા ન આવે, આમાં મન થયા રાખે. સમજાઈ ગયું. જોઈ છીએ હવે. આ હેલ્મેટ મેં ટ્રાય કર્યું, પછી આ ટ્રાય કર્યું, તો આ બેની સાઈઝ એક જ છે, પણ હવે મને એમ લાગે કે આમાંથી કન્ફ્યુઝ થાવ છું હું. આ છે કે કઈ શૂટ બૂટ છે ને હમણાં જવાનું છે જો કેટલા વાગે હું કરે જય માતાજી, જય માં મોંગલ ને હું પહેલી વાર ભાખરી બનાવી. જિંદગીમાં પહેલી વાર બનાવી. હું કેવો ને એમ કહેતી હતી કે આ બધું લેબડે. એ મને ખબર નહીં, મેં કીધું ભાખરી ને બનાવી. આપણે ગામડામાં કોઈ ભાખરી ન બનાવે, રોટલી ને રોટલા હોય. પહેલી વાર ભાખરી બનાવી શીખી છે. કેજો કમેન્ટમાં પહેલી વાર બનાવી ને પહેલી જ બનાવી. પેલી જ બનાવી. હા, રોટલા ને કોઈ નાખવાની છે કે રેડી હાલો. વાહ ભાઈ, સવારમાં દહીં તીખારી મજા અલગ. અત્યારે ભાઈ મસ્ત નાસ્તો કરી લીધો છે ને હવે હે ને અમે જઈએ છીએ હું ને વિરલબેન હેલ્મેટ લેવા માટે, કેમ કે હેલ્મેટ ભાઈ ખાસ જરૂરી છે આપણે ટ્રીપ માટે. તો એક હેલ્મેટ લેવા જઈએ છીએ હવે, જેને જોઈ કઈ લેવું છે, કેમ કે મને છે ને હેલ્મેટ આ બધે પહેલી વાર પહેર્યું હતું ને મેં જ્યારે અમદાવાદ, ત્યારે આ બધું દુખવા માંડ્યું હતું, કેમ કે એ બહુ ફિટ હેલ્મેટ હોય બધા અને ફિટ જ પહેરવા પડે, કેમ કે ભાઈ બાઇક જતી હોય તો ફરી જઈએ તો હાલે નહીં ગઈ, એટલે સેફ હેલ્મેટ ફિટ હેલ્મેટ હોય. તો જઈએ છીએ જોઈ કેવું હેલ્મેટ ગમે એ લઈશું. તો અત્યારે અમે હેલ્મેટ લેવા આવ્યા હતા ને મને એટલી બધી કઈ હેલ્મેટ મને એમાં ખબર નથી પડતી, પણ પેલા આવું હેલ્મેટ જોયું કે ભાઈ આ ને આમ ખુલી જાય, મારથી ખુલતું નથી આવી રીતનું, કેમ કે આ એક હવા બારી રહે આપણે. મેં ક્યાં અમદાવાદ ગયા ને હેલ્મેટ પહેર્યું ને ભાઈ આ બધું દુખવા મળ્યું હતું, એટલે એવું હેલ્મેટ નથી તો હું આવું હેલ્મેટ પસંદ કર્યું. પણ હવે આપણી એમટીમાં કાંઈ આવો કલર છે નહીં, એટલે મેં છે ને બ્લેક સિલેક્ટ કર્યું છે. આવું કંઈક સિલેક્ટ કર્યું છે હેલ્મેટ. અને હજી આમાં બધું શું કે મોટર બ્લોગિંગનું બધું ફિટિંગ થાય, કેમ કે મારી પાસે ઓલરેડી સેટઅપ તો છે જ તી. અને એક આ લીધા છે યાર. હવે જેકેટ લેવું નહોતું પણ હવે જોઈ લઈને પછી આ થોડુંક મોટું પડે છે, આનાથી નાનું જેકેટ હોય ને તો ટ્રાય કરી લઈએ આપણે, કેમ કે એટલો ખર્ચો કર્યો છે તો થોડુંક સેફટી ભેગી સેફટી. ફેમિલી ખાલી આવ્યો તો એક હેલ્મેટ લેવા અને ટ્રીપનો ખર્ચો થોડોક વધારે કરી નાખ્યો. આમાં ગરમી કેટલી થાય છે, પણ યાર આપણે જે ટ્રીપ કરવાની છે ને એમાં જરૂરી છે થોડુંક સેફટી થોડીક એમ. બાકી તો એટલી બધી કંઈ ગાડીને વાંકવાનું ન હોય, પણ હું કોઈ દિવસ રાઈડ ઉપર નીકળ્યો નથી, પહેલી વાર નીકળું ના. ગ્લવ્સ મને એમ લાગે કે થોડાક મોટા પડે છે. અમારા બેન હારે હોય ને એટલે અમારે કાંઈ ઉપાધિ જ ન હોય. ભાઈ બિલ થોડુંક વધારે થઈ ગયું છે, હેલ્મેટની બદલે અમે થોડુંક વધારે વસ્તુ લઈ લીધું. અને અમારે પાસે પૈસા તો હોય નહીં, રખડા માણસો પાસે પૈસા વધતા નથી હોય, કેમ કે અત્યારે અમારે આનું બિલ આવ્યું છે થોડુંક વધારે આવી ગયું. એટલું આવ્યું છે વાંધો નહીં, પણ બધું લઈ લીધું છે ભાઈ. બધું લેવાઈ ગયું ને એને પૂરે. તમારે હારે ખોટો આવ્યો યાર, મને તમે રાઇડિંગમાં ચડાવો છો. આ એમ ચડાવવા તો જઈને અમે રાઈડ કરીને તમે રહી જાવ એમ થોડું ચાલે. વાહ વાહ. ચાલો ભાઈ બધો સામાન લઈને આવતા તો રાશી એ બસ એટલું લાવ્યા. એટલું લેવા જોઈ લે એ બધું હું લાવ્યો. આ ઓલું પહેરવાનું જેકેટ જેવું આવે ને. હા જેકેટ છે, હેલ્મેટ છે અને પેન્ટ છે, બસ એટલું જ લાવ્યો, વધારે નહીં કે. બસ હેલ્મેટ છે એમ. જોવું પડે આમ હેલ્મેટ બસ બીજું કઈ નહીં લાવ્યો. ના એનું ધીરે
તમે શું કહેવાય ગોળ નાખો એટલું મીઠું થાય એવું છે આ બધી વસ્તુમાં, એટલે મેં થોડુંક સેફટી મીડિયમ રેન્જમાં લઈ લીધું છે. અને આપણા બધા પાસે ઓલરેડી છે એટલે ભાઈ પછી હું આવું ટી શર્ટ પહેરીને ગાડી હાંકતો હોય એમ તો આમાં કેવું થાય સોલાઈ જાય તેડકો. અને પ્લસ અમારી જે રાઈડ છે ને ભાઈ ત્યારનું મેં પ્લાન કરી એ પ્રમાણે થોડોક એ સાઈડ વધારે તેડકો છે પાછો, એટલે થોડુંક વધારે એવું લાગશે. લીધું કેમ સેફટી જરૂરી હા એ ખાલી એટલું અડધું જ લીધું ભાઈ, ઓલું આખું આવે ને મને આમ થોડોક મુજારો થાય. અને એનું એને શું કહેવાય ખબર છે તને? મને એને ખબર શું કહેવાય? બાલક લેવા એટલે બાલક લેવા નહીં, બાલક લાવા, બાલક લાવા. બોલ તો એકવાર. બાલક લેવા બાલક લાવા, બાલક લાવા બાલક લાવા. જીવો યાદ આવે ને મારુતિ ભાઈ છે ને આ આપણે જે સામાન લેવાની હાલના છે ને મસ્ત. હજી તો હું ટ્રાય કરી પેન્ટ કદાચ શીરકું નહીં થાય ને તો પાછું બદલાવાનું ભાઈને કહીને આવ્યો છું એટલે ઉપાધિ નહીં. પણ હાલના એક મસ્ત રાઈડ ઉપર નાની એમથી નીકળવાનું છે. હજી ઘેરે જવું કેટલું કામ છે. ઘેરે તો મારે લાટ કામ છે અને વહેલા ઘેરે જઈ પોગી પછી થાય ને બધું. હજી મારે ભાઈ હજી એક વસ્તુ ઓર્ડર કરીને હજી નથી આવી, કાલ આવશે. મેન વસ્તુ જ બાકી છે એ ખાલી એવડું એમથી ડબ્બી છે ને. ઓલો કમેરા આવે ઈ ને કમેરો તો છે આપણી પાસે. શું કહેવાય ને? બ્લુ આર્મર. બલ્યુ આર્મર કેવું બલ્યુ આર્મર. ભાઈ શૂટ થઈ ગયું તમારું કમ્પ્લીટ? ના ના હજી રાઈતે છે. હે ભગવાન તમે કાલ જો. સવારે છે. અરે યાર છેલ્લું કાલ સવારે છે. બહુ શૂટમાં હવે મને મૂકવા આવો ઘરે પછી હાલો. હા એટલું કંઈક લેવા છે તમને વધારે ખબર હોય સારું જ આવે. તો વાંધો નહીં. હજી આપણે અહીં લગાડવાનું ઓલું આવ્યું નથી આજ. બ્લુ આર્મર હજી નથી આવ્યું. નહીં યે અત્યારે ટેસ્ટિંગ હાલે હે બીજી વાર, એટલે વાંધો ન આવે. બહુ રેડી. ઉપર પૂરી થઈ જાય. હવે શું પહેરવાનું? આને પેક કરવાનું. આમાં તો ગરમી થાય પણ નીચે અંદર મારે સારા કપડાં. હા આ ઘડી ખમ હું શૂઝ પહેરતો બહેન. હવે એટલા ની દઈ તો છે મારી આંગળી આંગળી એ મારી આંગળી એટલે ઓય બલ્લો મારે ઓછી કાનમાં ભડાકા બોલાવી દીધો. આઈ એમ રેડી ટુ રાઈડ. ચાલો હવે અનબોક્સિંગ તો કરો. એ ભાઈ એટલે કઈ દેખાતું નથી, મને. હા હવે થઈ ગયો. તો ભાઈ આવી રીતે કંઈક આપણા રાઈડનું સેટઅપ થઈ ગયું છે. રેડી નથી ભાઈ? આઈ એમ રેડી ફોર રાઈડ. ફેમિલી તો અત્યારે ભાઈ અંધારું થઈ ગયું પણ એક નાની એમથી રાઈડ ઉપર જાઉં છું આમ ચક્કર મારવા, કેમ કે મોટર બ્લોગિંગનો શોખ છે તો આટો મારવા જઈએ જરાક. બુલેટ ચલાવશું આ કેદુનું પીડ્યું છે આમને, તો એક ચક્કર મારવા જઈએ કેમ કે આ બધું કમ્ફર્ટેબલ ફીલ થાય કે નહીં એમ, નકર હજી એક્સચેન્જ થઈ કે धीरे 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 मोटर ब्लॉगिंग कर रहे हम. વાહ. અને નાઇટમાં થોડુંક અત્યારે ક્લિયર નહીં આવતું હોય પણ દિવસે મસ્ત આવશે ને. આ બધું આમ તો કમ્ફર્ટેબલ લાગે, બાકી શું કહેવાય એમટીની પોઝિશન ને આની પોઝિશન બધી અલગ અલગ છે એટલે. અને મને છે ને નેકિટ ગાડી વધારે પસંદ, તો વાંધો નહીં એક રાઉન્ડવા માર દેતે હમ મસ્ત વાલા. કેમ કે ભાઈ અત્યારે આ રાજકોટના ટ્રાફિકમાં થોડીક બીક લાગે. વાહ વાહ. ચાલો રેડ લાઇટ છે ભાઈ. આમ તો કમ્ફર્ટેબલ છે બધું, અને ઘેરે આપણે ઊભા રહીને તો શું ગરમી વધારે થાય, પવન ન આવતો હોય ને, પણ આમાં છે ને અત્યારે થોડો બધી જગ્યાએથી પવન આવે છે એટલે આમ વાંધો નથી આવતો. મને એમ હતું કે બહુ બધી ગરમી થાય આમાં, પણ એટલી બધી ગરમી આમાં થતી નથી એમ. હવે અહીંથી કંઈક છે ને ચક્કર મારીને પાછું રિટર્ન મારવાની છે. રાજકોટમાં આજે આપણે રાઇડિંગ કરી છે નાનું મોટું. પગો 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 પગો. આમ બાકી રેડી છે પણ નાઇટમાં પાછું પહેલી વાર આવી રીતના હેલ્મેટ બેલ્મેટ ને જેકેટ ને ગાડી બીજી છે એટલે થોડુંક હોય ને આમાં હાથ આપણો બેઠેલો ન હોય એટલે એટલું બધું ઓલું ન થાય. બે દે આખું ને તો આમાં હાથ બેસી જાય એમ. અને પ્લસ સિટીમાં આપણે ઓછું ડ્રાઇવિંગ કરેલું છે એટલે એટલું બધું ફાવે નહીં એમ. ધૂમ મચાલે.
આવી ગઈ ભાઈ. ગરમીનો પલ્લી જો રાજકોટમાં ગરમી થોડી વધારે પડે. મસ્ત યાર નન કેમ છે આટો મારીને એવો છું ને એક રાઈડ કમ્પ્લીટ કરી. અને ખાસ તો તમને કહું ને મારું એક સપનું હતું. અને હજી એક વાત કહું કે ભાઈ મોટર બ્લોગિંગ છે ને મેં જ્યારે એક ચેનલ બનાવી હતી પહેલાં, એ તમને કોઈને ખબર નહીં હોય કે મારી એક મોટર બ્લોગિંગની ચેનલ હતી અને એમાં વિડીયો પીડ્યા છે. ને અત્યારે જે મારી શોર્ટ ચેનલ છે ને જે જેક શોર્ટ લાઈફ, એ જ મારી મોટર બ્લોગિંગની ચેનલ હતી પહેલાં. એમાં મેં થોડાક મોટર બ્લોગે અપલોડ કર્યા હતા, પણ પછી ટાઈમ ન રહ્યો કેમ કે ડેલી બ્લોગિંગ કરતો હું. અને મોટર બ્લોગનો મને એક સપનું હતું ને ઘણા ટાઈમથી ઈચ્છા હતી ભાઈ તો એ પૂરું થાય થોડાક ટાઈમમાં. આપણે સામાન તો બધો લઈ લીધો અને જૂનો બ્લોગ છે ને મેં 3 મોટર બ્લોગ બનાવેલા છે. કેટલા 3? એ પહેલાં 2-3 બનાવ્યા હતા પણ એ અપલોડને એવું નહોતું કર્યું. 3 મોટર બ્લોગ મારી ચેનલમાં અનલિસ્ટમાં પીડ્યા છે. મારી શોર્ટ ચેનલ છે ને એ પહેલાં મોટર બ્લોગની ચેનલ મેં બનાવી હતી, મતલબ મોટો બ્લોગ કરવા માટે જ બનાવી હતી, પણ મેં એમાં મોટર બ્લોગિંગ કર્યું નહોતું કેમ કે હું ડેલી બ્લોગિંગ કરતો ને એના કારણે. તો હવે આપણે બધાય આમાં હું મોટર બ્લોગિંગ કરી મોટર બ્લોગ તો એ રીતનું ભાઈ આપણે એટલું બધું એક્સ્ટ્રીમ મોટર બ્લોગિંગ નહીં કરી, પણ કઈ રીતનું કરવું કમેન્ટ કરીને કહેજો. ટ્રાવેલિંગ કરવું છે બાઇક લઈને એકવાર તો એમાં મોટર બ્લોગિંગ થઈ જાય મારે. તો એક ઈચ્છા હતી કે ભાઈ આપણે એકવાર મોટર બ્લોગિંગ કરવું છે, એ કમ્પ્લીટ થઈ જાય. ટ્રાવેલિંગ એ કરી લીધું, ફેમિલી બ્લોગે થઈ ગયું અને મોટર બ્લોગે થઈ જાય. તો બધી કેટેગરી ધીમે ધીમે થઈ જાય અમારે. અને ભાઈ અત્યારે સમય છે તો થઈ જાય, પછી તમને ખબર હોય કે ભાઈ એક સમય આવે ત્યારે બધી જવાબદારી માથે આવી જાય, પછી આપણે કાંઈ ન કરીએ શકીએ. તો બસ હવે મારી પાસે ઝાઝો ટાઈમ નથી, પછી ધીમે ધીમે જવાબદારી આવવા મળશે. તો હવે આ એક રાઈડનું છે એ કમ્પ્લીટ કરી નાખી અને એની પછીની એક પ્લાન છે એ તો તમને પછી લોંગ ટર્મમાં ખબર પડશે કઈ રીતનું છે એમ. એ બહુ મોટો પ્લાન છે, બસ એટલું કમ્પ્લીટ કરવાનું છે. પછી હું ટ્રાવેલિંગ મૂકી દઈ, પછી હું ટ્રાવેલ નહીં કરું, બસ ખાલી એટલું છે. એ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ને પછી હું પાછો ફેમિલીમાં રહી, ફેમિલી સાથે જ રહી, ફેમિલી બ્લોગિંગ જ કરી, એ રીતનો પ્લાન છે. તો મારે 1.5 થી 2 વર્ષથી હું ટ્રાવેલ કરું, 1.5 વર્ષથી કન્ટિન્યુ ટ્રાવેલિંગ કર્યું છે. તો એની પાછળ ઘણું બધું મેં યોગદાન દીધું છે, ઘણું બધી વસ્તુ છે, પણ એ ખાસ તમારી સાથે બધે શેર કરવાનું છે. એ થોડીક વાર લાગશે કેમ કે એમાં બહુ બધું કહેવાનું છે તમને કે ભાઈ 20માં મેં ડેલી બ્લોગિંગ હું કામ બંધ કરી દીધું હતું અને ઘણી બધી વાતો છે તમને શેર કરી. એ કદાચ હું એક બ્લોગ બનાવી સ્પેશિયલ એનો બનાવું કે ન બનાવું કમેન્ટ કરીને કહેજો. અને ખાસ ભાઈ એક ઈચ્છા હતી આપણી કમ્પ્લીટ થાય કે મારે મોટર બ્લોગિંગ કરવું હતું, એ કમ્પ્લીટ થઈ જાય. ધીમે ધીમે બધું પ્લાન હાલે છે. કાલે કે પરમ દિવસ હું ઘરે નીકળી જાય, એક વસ્તુની વાટે છે, બાકી નીકળી જવાનું છે ઘેરે. કાલે આવજે એટલે પરમ દિવસે નીકળી જાય. બસ તો યાર આજનું કેવું મોટર બ્લોગિંગ લાગ્યું છે એવું તો બધું સેટ કરતા હતા. બાકી આખું સેટઅપ થઈ જાય ને પછી હું સ્પેશિયલ તમને બતાવ્યું કઈ રીતનું મેં આખું સેટઅપ કર્યો છે. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા બાય બાય.